સૌને મળે પ્રકૃતિ પ્રમાણે. મેં તમને ખાવાનું કશું ના નથી પાડી, બધું ખાજો. દહીંવડા, ભજીયા જે થાળીમાં આવે ને તે બધું ખાજો, પણ બીજું વિચાર ના કરશો કે આ ખાવું છે. વિચારમાં ના આવવું જોઈએ. જો વિચારમાં આવે તો કહી દેવાનું કે જતા રહો. જે થાળીમાં વ્યવસ્થિત હશે તે અમારું, પછી ભલે ને તે રોટલો ને શાક હોય. માટે સહજ પ્રાપ્તને ભોગવો. દાદા ભગવાન. એક ભાઈ દાદાશ્રીને પૂછે છે, દાદા, દરેકે પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે આહાર લેવો જોઈએ ને? જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, આ તમને જે જે કંઈ આવી મળે છે તે તમારી પ્રકૃતિ પ્રમાણે જ દરેક ચીજ મળી આવે છે. મરીવાળાને મરી મળે, ઇલાયચીવાળાને ઇલાયચી મળી રહે છે, રીંગણાવાળાને રીંગણા, ચા પીતા હોય તેને ચા મળી રહે છે. પણ આપણી અંદર જે ક્રોધ, માન, માયા, લોભ છે તે ડખો કરે છે. લોભ સંગ્રહ કરવાનું શીખવાડે છે, પછી એના માટે કપટ કરે છે ને ભયંકર ડખો કરી નાખે છે. અલ્યા, કશો જ ડખો કરવાની જરૂર નથી. પ્રકૃતિ પ્રમાણે, મહીની માંગ પ્રમાણે બધું જ તને આવી મળે તેમ છે. આ લોકોને જો વિચાર આવે કે કાલે સૂર્યનારાયણ નહીં ઉગે તો શું થશે? મુવા, આ બધું જ તારા માટે છે. તને ભોગવતા આવડવું જોઈએ. આ સૂર્ય, તારા, ચંદ્ર, હવા, પાણી બધું જ તારા માટે છે. તે ભાઈ પૂછે છે, પ્રકૃતિ 3 પ્રકારની હોય છે ને? દાદાશ્રી આગળ કહે છે, હિન્દુસ્તાનના મનુષ્યોને પ્રકૃતિ રજો, તમો ગુણ અને સાત્વિક ગુણ, આ 3 ગુણોવાળી પ્રકૃતિ હિન્દુસ્તાનના લોકોને હોય. પરદેશના લોકોને એવું 3 ગુણ ના હોય. ઇન્ડિયા સિવાય, કારણ કે આપણો ફૂડ છે ને તે પેલો છે, વેજીટેરિયન ફૂડ છે. સમજણ પડી ને? અને આપણા આંતરિક વિચાર જુદા છે એમના કરતાં. એટલે આપણું આ સત્વ, રજો અને તમો ગુણના ઉપર બધું ચાલે છે આપણું. હવે એ શરીર ઉપર અસર, સી અસર સત્વ, રજો અને તમો ગુણને લઈને હશે? એ માનસિક છે ગુણો તો, પણ શરીર ઉપર શું અસર હશે? ત્યારે કહે, કફની પ્રકૃતિ થઈ જાય, ઘડીક એકદમ વાયુ વધી જાય અને ઘડીકમાં પિત્ત થઈ જાય. ત્યારે પિત્ત થઈ એ સાત્વિક પ્રકૃતિ, પિત્ત વધી જાય એ સાત્વિક પ્રકૃતિ, અને પછી વાયુ વધી જાય એ રજોગુણ, અને કફ વધી જાય એ તમોગુણ. સમજ પડી ને? તે ભાઈ પૂછે છે, દાદા, કોઈ વાર કોઈ એક ગુણ વધી જાય તો શું કરવું જોઈએ? દાદાશ્રી કહે છે, એ ગુણો કાબૂમાં રહે, કંઈ કંટ્રોલેબલ રહે, લિમિટમાં રહે, વધી ના જવા જોઈએ એકદમ, નહીં તો ગાંડા થઈ જાય. હવે એ વધી જાય તો એ ગુણવાળાએ શું કરવું જોઈએ? એટલે આપણા ઋષિ મુનિઓએ શોધખોળ કરી કે કોઈને તમો ગુણ વધી જાય એટલે કહ્યું કે તમારે શિવના ત્યાં શિવાલયમાં જઈ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્ર બોલ્યા કરવા, અને ત્યાં આગળ તમારે બીલીપત્ર આમ ચડાવવા, પાણી રેડવું, શિવ પૂજા વિધિ વગેરે. તમને સમજ પડી ને? તમારે આ કાર્ય કરવું એટલે તમારો તમો ગુણ વધતો ના જાય, ઓછો થતો જાય, ડાયલ્યુટ થતો જાય. સમજ પડી ને? એમ તમો ગુણવાળાને કહ્યું. શું? આ રજોગુણવાળાને કહ્યું કે તમારે વિષ્ણુને માનવા. કહ્યું કે વિષ્ણુ જ ચલાવે છે આ બધું, તો વિષ્ણુને માનવા. એટલે વિષ્ણુની પૂજા, તુલસી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર, વિષ્ણુ પૂજા વિધિ વગેરે કરે. એ રીતે વિષ્ણુને ભજે એટલે વાયુ વધી ના જાય ને ગાંડો ના થાય. નહીં તો વાયુ વધી જાય તો ગાંડો થઈ જાય. લોક કહે છે ને, વાયુ એટલું બધું વધી ગયું કે ગાંડો થઈ ગયો. શું કહ્યું? દાદાશ્રી કહે છે, હવે રજોગુણ કોને કહેવાય? કે અહીં આગળ બેસાડ્યો હોય તો એને બેસવાનું ઘડીવાર ગમે નહીં. લોક કહે છે એને ભમરો છે, એ બેસી નહીં રહે. શું કહ્યું? તે રજોગુણ. કામ કર્યા જ કરે, મશીનરીની પેઠે આખો દહાડો કર્યા જ કરે, એને ગમે નહીં બેસવાનું. એવા માણસો બધા બહુ આપણા ઇન્ડિયામાં.
રજોગુણવાળા જ વધારે, સત્વગુણવાળા ઓછા, પણ તમો રજોગુણવાળા વધારે. અને સત્વગુણવાળા પેલા બ્રહ્માને માને. હવે માને એટલે મૂર્તિ જોઈએ એ લોકોને. નામ પડ્યું એટલે જેનું નામ હોય તેની સ્થાપના થયા વગર રહે નહીં. શું થાય? એ ભાઈ કહે છે, તમો ગુણ કરતાં રજોગુણ સારા. દાદાશ્રી કહે છે, રજોગુણ સારા. હવે એ તમો ગુણે છે તે એક જાતનું. તમો ગુણમાંથી રિએક્શન આવે છે ને એ સત્વગુણી થાય છે. શું થાય છે? આ રજોગુણનું રિએક્શન આવતું નથી. એક ભાઈ પૂછે છે, રજોવાળા સત્વમાં જાય ને તમોવાળા સત્વમાં જાય? દાદાશ્રી કહે છે, ના, રજોગુણનું રિએક્શન આવતું નથી. એ ધીમે ધીમે એડવાન્સ થયા કરે છે અને તમો ગુણમાંથી રિએક્શન આવે છે તે એકદમ સત્વમાં જાય છે. એટલે કોઈને વખોડવા જેવું નથી. આખી જિંદગીમાં આ 3 ગુણો જ હોય એને. હવે આ ગુણો ઉપર બીજું નવું વધારાનું શું હોય? ત્યારે કહે મિક્સચર ગુણ હોય. પિત્ત અને વાયુ 2 એટલે પ્રકૃતિ 2 રીતે હોય. શું કહ્યું? પછી વાયુ અને કફ હોય, પિત્ત અને કફ હોય, આ મિક્સચર બધું. અને આ 3 ગુણો માટે 3 દેવ પ્રતીક તરીકે મૂક્યા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને એમની પૂજા કરે એટલે પ્રકૃતિ સમ રહે, એ ફ્રેક્ચર થાય નહીં. આ દેવોને ભજવાથી સમજ પડી ને. આમ આપણી ભારતીય સંસ્કૃતિમાં બધી વૈજ્ઞાનિક ગોઠવણી કરેલ છે. એ ભાઈ પૂછે છે, તો દાદાજી આપણી આ પૌરાણિક કથાઓ આવે એ બધી દંતકથાઓ છે? દાદાશ્રી કહે છે, નહીં, દંતકથાઓ નહીં. એ આ લોકોને લાભ થાય એ માટેની લૌકિક કથાઓ છે. કેવી? લૌકિક એટલે લોકોને માન્ય કરવા માટે યોગ્ય, પણ અલૌકિક ન હોય. સમજ પડી ને? દાદાશ્રી કહે છે કે પ્રકૃતિ તો સહજ સ્વભાવની છે. ઇન્ડિયાના માણસોની પ્રકૃતિ વાત, પિત્ત અને કફને આધીન છે. એને ખાવા પીવા દાળ ભાત એટલે કે સાદો ખોરાક જોઈએ, અને કાંઈ ઢોકળા વિશેષ ખોરાક નથી માંગતી. એ 6 રસ ષડ રસ માંગે છે. તે સહજ રીતે મળી જાય તેમ છે. ત્યારે મોં બટાટાવડા માગે. સહજમાં કોઈ દોષ નથી, વિકૃતિમાં દોષ છે. દાદાશ્રી કહે છે, પુણ્ય ન હોય તો ખવાય નહીં. બધા દૂધપાક ખાતા હોય ને ઘરના માણસ રોટલો ને દહીં ખાય. ડાયાબિટીસ થયેલ હોય તેથી કેટલાય સંયોગ ભેગા થાય ત્યારે ખાવાનું મળે, અને કેટલાય સંયોગ ભેગા થાય ત્યારે ભૂખ્યા રહેવાનું મળે. માટે સંયોગોથી ગભરાવું નહીં. આ તો દેવું છૂટે છે. અવળા માટે સંયોગો વધારે જોઈએ. આ તો કર્મના ઉદયો છે. તે સત્સંગીભાઈ દાદાજીને કહે છે, સ્વાદની ઇન્દ્રિય બહુ તીવ્ર છે, એટલે ગમા અણગમા પણ બહુ તીવ્ર છે. દાદાશ્રી સમજાવે છે, એ તો હોય, એમાં તીવ્ર હોય તો વાંધો શો છે? મને તો તારા કરતાં વધુ તીવ્ર હતું. તીવ્ર હોય તેથી નુકસાન શું? પણ ઓછું વધતું કરવાનું તો આપણા હાથમાં છે ને. પહેલાં એટલે કે આત્મજ્ઞાન પહેલાં આપણી ઓફિસ નહોતી એટલે તને કંટ્રોલ નહોતો. હવે તો ઓફિસ ખોલી એટલે કે આત્મજ્ઞાન થયું ને પ્રકૃતિથી છૂટા પડ્યા છે ને. દાદા મળ્યા પછી તારી ઓફિસ જુદી. તે પહેલાં તો તું જ જજ એટલે કે ન્યાયાધીશ, તું જ આરોપી ને વકીલ પણ તું પોતે હતો. હવે શુદ્ધાત્માની ઓફિસ ખોલી છે એટલે છૂટા રહી બધું સરખો ન્યાય કરી શકે, બધું સામાન્ય ભાવે કરી શકાય. ખાવા પીવાનો વાંધો નથી, પણ ખાય છે કોણ? એ પ્રકૃતિ ખાય છે. જ્ઞાની પુરુષ પોતે પોતાના સ્વભાવમાં રહે અને પ્રકૃતિને પ્રકૃતિમાં રાખે. આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનારા, રસયુક્ત, સ્નિગ્ધ, સ્થિર રહેનારા અને સ્વાભાવિક રીતે જ મનને ગમે તેવા આહાર સાત્વિક માણસને ગમતા હોય છે. શ્લોક 17.8. કડવા, ખાટા, ખારા, ઘણા ગરમ, તીખા, ભૂંજેલા, દાહ જન્માવનારા અને દુઃખ, ચિંતા તથા રોગોને જન્માવનારા આહાર રાજસી માણસોને ગમતા હોય છે. શ્લોક 17.9. જે ભોજન અડધું પાકેલું અને અડધું કાચું, સુકાઈ ગયેલા રસનું, સ્વભાવે જ દુર્ગંધી, વાસી
અને એઠું તથા અપવિત્ર પણ છે એ ભોજન તામસી માણસને ગમતું હોય છે. શ્લોક 17.10 ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 17. આપ્તસૂત્ર. દુનિયામાં બધી જ ચીજ હાજર છે, પણ તમારું ઇમોશનલપણું એને આવવા દેતું નથી. ઇમોશનલ એટલે અસ્થિરપણું. જમવા જાય તો કહે છે કે મને જમવાનું મળશે કે નહીં, એ જ અસ્થિરતા. સ્થિરતા રાખને, તે બધું આવીને પડશે. આપ્તસૂત્ર 1967 દાદા ભગવાન.